લો, આજનો આપણો ટોપિક છે એડવોકેટ જનરલ, રાજ્યના પ્રથમ કાયદાકીય અધિકારી. વાત છે એડવોકેટ જનરલની એટલે વાત આવશે રાજ્યની. જ્યારે એટર્ની જનરલની વાત આવશે ત્યારે આવશે વાત ભારતની. એડવોકેટ જનરલ જે છે એ રાજ્યની અંદર હોય છે અને રાજ્યના પ્રથમ કાયદાકીય અધિકારી કહેવાતા હોય છે. આપણે એના વિશે થોડી માહિતી કેળવીએ. આ ટોપિક તો બહુ સરળ છે. આપણે એટલું સમજવાનું છે કે એમનું વર્ક કેવું હોય છે, કેટલા સમય દરમિયાન એ રહે છે, એમની નિમણૂક કોણ કરે છે, એ રાજીનામું કોને આપે છે. ઓકે, તો ચાલુ કરીએ. એડવોકેટ જનરલ રાજ્યના પ્રથમ કાયદાકીય અધિકારી. સૌપ્રથમ આપણે જોઈ લઈએ પરિચય. તો એડવોકેટ જનરલનો પરિચય કલમ નંબર 165 માં છે. આપણે યાદ રાખીએ કે એડવોકેટ જનરલ એ રાજ્યના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી છે. આ તમારો ક્વેશ્ચન સિરીઝ છે. શું છે? ક્વેશ્ચન સિરીઝ છે જે પૂછાતા હોય છે. આપણને જે ક્વેશ્ચન આવશે ને હું તમને કહી દઈશ કે આ પ્રશ્ન બને છે અને પછી તમે ક્વેશ્ચન સિરીઝ સોલ્વ કરી શકો છો. એડવોકેટ જનરલ એ રાજ્યના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી છે. એડવોકેટ ધેટ મીન્સ રાજ્ય, એટર્ની ધેટ મીન્સ ભારત અને કેન્દ્ર સરકાર. એડવોકેટ છે તો જનરલ એ રાજ્યના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી છે. સમજાય છે વાત? એડવોકેટ જનરલ આવે એટલે રાજ્યના કાયદાકીય સર્વોચ્ચ કાયદાકીય અધિકારી. ભારતીય બંધારણની કલમ 165 હેઠળ 165 હેઠળ દરેક રાજ્યમાં એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં જોગવાઈ કરવામાં આવી છે. તેઓ રાજ્ય સરકારને જટિલ કાયદાકીય બાબતોમાં નિષ્ણાત સલાહ આપે છે અને અદાલતોમાં સરકારના પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. આ પદ રાજ્ય સ્તરે એટર્ની જનરલનું જેવું જ મહત્વ ધરાવે છે. જુઓ, 3 ક્વેશ્ચન સિરીઝ બને છે. એડવોકેટ જનરલ સાથે જોડાયેલ અનુચ્છેદ નીચેનામાંથી કયો છે? બંધારણની અંદર 165 રાજ્યમાં એડવોકેટ જનરલની નિમણૂક કરવામાં આવે છે. જે રીતે કેન્દ્રમાં એટર્ની જનરલની નિમણૂક કરવામાં આવે છે. રાજ્ય સરકારને જટિલ કાયદાકીય બાબતોમાં નિષ્ણાત સલાહ આપે છે. અદાલતોમાં સરકારના પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે. આ પદ રાજ્ય સ્તરે એટર્ની જનરલ જેવું જ મહત્વ ધરાવે છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં એડવોકેટ જનરલની જોગવાઈ કરવામાં આવી છે? 165. ઓકે, તમે નેક્સ્ટ ક્વેશ્ચન સિરીઝ જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન સિરીઝ જોઈ શકો છો. 165 ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં એડવોકેટ જનરલની જોગવાઈ છે? 165. એડવોકેટ જનરલ રાજ્યમાં કયા સ્તરના અધિકારી ગણાય છે? સર્વોચ્ચ કાયદાકીય અધિકારી ગણાય છે. નેક્સ્ટ, નિમણૂક અને લાયકાત માપદંડો. એડવોકેટ જનરલની નિમણૂક સંબંધિત રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. આપણે યાદ રાખીએ કે નિમણૂક કોણ કરે? તો શબ્દ છે એડવોકેટ જનરલ, તો યાદ રાખવાનું રાજ્યપાલ. એડવોકેટ જનરલની નિમણૂક સંબંધિત રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. આ પદ માટેની લાયકાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકેની નિમણૂક પામવા માટેની જરૂરિયાત લાયકાત સમાન હોય છે. સમજો, 2 પ્રશ્ન બને છે. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. એટર્ની કે તો રાષ્ટ્રપતિ. અહીં વાત ચાલે છે એડવોકેટ જનરલ, તો યાદ રાખવાનું એડવોકેટ રિલેટેડ ટુ રાજ્ય સ્ટેટ. એમની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. બીજું યાદ રાખવાનું, આ પૂછાતું હોય છે સ્ટેટ લાઈન 1 લાઈન પેલા જે સ્ટેટમેન્ટ હોય ને એની અંદર કે એડવોકેટ જનરલ ની લાયકાત કોના સમાન હોવી જોઈએ? તો યાદ રાખો એડવોકેટ છે રાજ્ય છે, હાઈકોર્ટ યાદ રાખવાનું. તો હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામવા માટે જરૂરી જે લાયકાત સમાન હોય એવી એટલી હોવી જોઈએ કે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકેની જે નિમણૂક હોય એટલી નિમણૂક હોવી જોઈએ. એટલે કે તે વ્યક્તિ ભારતનો નાગરિક બી હોવો જોઈએ અને તે 10 વર્ષનો ન્યાયિક અનુભવ અથવા હાઈકોર્ટમાં 10 વર્ષની વકીલાતનો અનુભવ હોવો જોઈએ. જો તમને 2 રીતે પ્રશ્ન પૂછી શકે કે એડવોકેટ જનરલની લાયકાત કોના સમાન હોવી જોઈએ? હાઈકોર્ટના ન્યાયાધીશ સમાન હોવી જોઈએ. પછી નંબર 2, 10 વર્ષનો ન્યાયિક અનુભવ હોવો જોઈએ. બરોબર, ભારતનો નાગરિક તો હોવો જોઈએ, તો મસ્ટ બી રિક્વાયર્ડ છે. હાઈકોર્ટમાં 10 વર્ષની વકીલાતનો અનુભવ હોવો જોઈએ. તમને શું પૂછાય કે કોના સમાન? તો હાઈકોર્ટના ન્યાયાધીશ સમાન. પણ વકીલાત પૂછાય તો કેટલા વર્ષની? તો 10 વર્ષની વકીલાતનો અનુભવ હોવો જોઈએ હાઈકોર્ટમાં. ઓકે, હવે આગળ પ્રશ્ન જોઈએ. એડવોકેટ જનરલ નિમણૂક કોના દ્વારા થાય છે? એડવોકેટ છે એટલે રાજ્ય આવે, રાજ્ય એટલે રાજ્યપાલ આવે. એડવોકેટ જનરલ બનવા માટે કેટલા વર્ષનો વકીલાતનો અનુભવ જરૂરી છે? જો કીધું ને વકીલાત પૂછ્યું છે, પર્ટિક્યુલર વકીલાત પૂછ્યું છે, તો 10 વર્ષ લખવાનું. શું લખવાનું? 10 વર્ષ લખવાનું. નેક્સ્ટ, એડવોકેટ જનરલના મુખ્ય કાર્યો અને ફરજો. એડવોકેટ જનરલના મુખ્ય કાર્યો અને ફરજો. એડવોકેટ જનરલના મુખ્ય કાર્ય રાજ્ય સરકારને રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલી કાયદાકીય બાબતો પર સલાહ આપવાનું છે. સમજો કે એડવોકેટ જનરલનું મુખ્ય કાર્ય શું છે? રાજ્ય સરકારને રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલી કાયદાકીય બાબતો પર સલાહ આપવાનું છે. સલાહ આપવાનું કાર્ય છે, પણ રાજ્ય સરકારને. તેઓ રાજ્ય સરકાર વતી હાઈકોર્ટ અને અન્ય અદાલતોમાં હાજર રહે છે.
પ્રતિનિધિ છે કે રાજ્ય સરકારને જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે તેમના વતી કોર્ટની અંદર શું કરે છે તો હાજર રહે છે. બંધારણ અથવા અન્ય કોઈ કાયદા દ્વારા સોંપવામાં આવેલી ફરજોનું પણ પાલન કરવાની જવાબદારી છે એમની. તેઓ રાજ્યના કાયદા કે હેતુનું રક્ષણ કરે છે. બરોબર, આટલું યાદ રાખવાનું. એડવોકેટ જનરલના મુખ્ય કાર્યો છે કે રાજ્ય સરકાર વતી હાઈકોર્ટ અથવા અન્ય અદાલતોમાં હાજર રહે છે અને જે રાજ્યના કાયદા કે હિતો છે એનું રક્ષણ કરે છે. તો પ્રશ્ન એમ જોઈએ કે એડવોકેટ જનરલ કોને કાયદાકીય સલાહ આપે છે તો રાજ્ય સરકારને સલાહ આપે છે. ઓપ્શન જોઈ લેવાનું નીચેની તરફ. ઓકે, એડવોકેટ જનરલ રિલેટેડ ટુ રાજ્ય સ્ટેટ. એટર્ની કે તો ભારત સરકાર. એડવોકેટ જનરલને કઈ અદાલતોમાં સુનાવણીનો અધિકાર છે તો શું વાત થઈ કે હાઈકોર્ટ અને અન્ય અદાલતોમાં હાજર રહે છે. ઓપ્શન જોઈ લઈએ તો રાજ્યની તમામ અદાલત, રાજ્ય એટલે હાઈકોર્ટ આવી ગયું. ઓકે, તો આ હતું ક્વેશ્ચન સિરીઝ, ઇઝી ક્વેશ્ચન સિરીઝ હતું કે એડવોકેટ જનરલના મુખ્ય કાર્યો અને ફરજો. વિધાનસભામાં વિશેષ અધિકારોની મર્યાદાઓ. વિધાનસભામાં વિશેષ અધિકારોની મર્યાદાઓ. એડવોકેટ જનરલને રાજ્યની વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાનો અને બોલવાનો અધિકાર છે. આ એક સારો ટોપિક છે અને એક લાઈન અંડરલાઈન કરાયો કે રાજ્યની વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાનો અને બોલવાનો અધિકાર છે. આ બે શબ્દ યાદ રાખવાના. ભાગ લેવાનો અને બોલવાનો અધિકાર છે. મત આપવાનો અધિકાર છે નહીં. એ પ્રશ્ન આપણે આગળ સોર્ટ આઉટ કરશું. તમારે એટલું જ યાદ રાખવાનું કે વિધાનસભામાં વિશેષ અધિકારો કયા કયા. તો એડવોકેટ જનરલ રાજ્યની વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને બોલી શકે છે. જો રાજ્યમાં વિધાન પરિષદ હોય તો તેઓ ત્યાં પણ ભાગ લઈ શકે છે. આ બી એક ક્વેશ્ચન સિરીઝ છે. શું એડવોકેટ જનરલ વિધાન પરિષદમાં ભાગ લઈ શકે છે તો યસ, ત્યાં હોય તો લઈ શકે છે. તેમને વિધાનસભાની કોઈ પણ સમિતિના સભ્ય તરીકે નિમિત્ત કરી શકાય છે. આ બીજા નંબરનો ક્વેશ્ચન છે. જ્યારે બી પેલા સ્ટેટ લાઈન ક્વેશ્ચન સિરીઝ આવે છે કે ભાઈ વાક્ય રચના આધારિત જે ક્વેશ્ચન સિરીઝ હોય છે એમાં લખાય છે કે એડવોકેટ જનરલ સાથે કઈ બાબત જોડાયેલી નથી. એડવોકેટ જનરલના કિસ્સામાં કઈ બાબત જોડાયેલી નથી. તો આ રીતે લખેલું એડવોકેટ જનરલ રાજ્યની વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવાનો અને બોલવાનો અધિકાર નથી કે છે તો છે. ઓકે, નંબર 2, જો રાજ્યમાં વિધાન પરિષદ હોય તો તેમાં એ ભાગ લઈ શકે તો હા લઈ શકે. પછી એનાથી બી આગળ વિધાનસભાની કોઈ પણ સમિતિના સભ્ય તરીકે નામિત કરી શકાય છે. વિધાનસભાની કોઈ પણ સમિતિના સભ્ય તરીકે નામિત કરી શકાય છે. જો કે સૌથી મહત્વની મર્યાદા એ છે કે આ ગૃહની કાર્યવાહી દરમિયાન મતદાન કરી શકતા નથી. આ પોઈન્ટ છે એ છે કે ગૃહની કાર્યવાહી દરમિયાન તે શું નથી કરી શકતા? મતદાન કરી શકતા નથી. ઓકે, આટલું યાદ રાખો. એટલે વોટ આપી શકતા નથી. આ એનો પોઈન્ટ ઓફ જે ક્વેશ્ચન છે ઘણીવાર પૂછાતા હોય છે. ચલો આગળ જઈએ. એડવોકેટ જનરલ પાસે વિધાનસભામાં કયો અધિકાર નથી? શું કીધું છે? કયો અધિકાર નથી? આપણને ખબર છે મત આપવાનો અધિકાર નથી. ઓપ્શન જોઈ લેવાનું. મત આપવાનો અધિકાર નથી. એડવોકેટ જનરલ કયા ગૃહની કાર્યવાહીમાં હાજર રહી શકે છે? કયા ગૃહની હાજર રહી શકે છે? વિધાનસભામાં હાજર રહી શકે છે. વિધાન પરિષદમાં બી હાજર રહી શકે છે, વિધાનસભામાં બી હાજર રહી શકે છે. તો રાજ્યના વિધાનમંડળના ગૃહમાં હાજર રહી શકે છે. અન્ડરસ્ટેન્ડ? સમજાઈ ગયું? તો એડવોકેટ જનરલ બંને ગૃહમાં હાજર રહી શકે છે, વિધાનસભામાં બી અને વિધાન પરિષદમાં બી, અને કોઈ પણ સમિતિના સભ્ય બની શકે છે, બેસી શકે છે, બોલી શકે છે, પણ શું નથી કરી શકતા? તો શું યાદ રાખવાનું? વોટ આપી નથી શકતા. ડન? સમજાઈ ગયું આટલી વાત? ઓકે, આગળ વધીએ. વાત સમજાઈ ગઈ? હવે આગળ વધીએ. કાર્યકાળ, મહેનતાણું અને રાજીનામું. કાર્યકાળ, મહેનતાણું અને રાજીનામું. એમનો કાર્યકાળ કેટલો છે, એમના સેલેરી કેટલી છે અને રાજીનામું કોને આપે છે? આ ટોપિક સમજવા લાયક છે. અહીંથી ક્વેશ્ચન સિરીઝ બને છે તો સમજી લો કે ભારતીય બંધારણમાં એડવોકેટ જનરલનો નિશ્ચિત કાર્યકાળ નક્કી કરવામાં આવ્યું નથી. ઓકે, આવી સ્ટેટ લાઈન ક્વેશ્ચન છે. ઘણીવાર આવું હોય છે, શું જોડાયેલું છે? નિશ્ચિત કાર્યકાળ નક્કી કરવામાં આવેલો નથી. તેઓ રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી પ્લીઝર ઓફ ગવર્નર. ઓકે, અન્ડરસ્ટેન્ડ? પ્લીઝર ઓફ ગવર્નર પોતાના પદ પર રહી શકે છે. એટલે કે રાજ્યપાલ જ્યાં સુધી ઈચ્છે ને ત્યાં સુધી એ પોતાના પદ પર રહી શકે છે. અન્ડરસ્ટેન્ડ? તો તેઓ ગમે ત્યારે રાજ્યપાલને સંબોધીને પોતાનું રાજીનામું આપી શકે છે. રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી એ પોતાના પદ પર રહી શકે છે, તો રાજ્યપાલને પોતાનું રાજીનામું આપી શકે છે. અન્ડરસ્ટેન્ડ? તો અને તેમના ભથ્થા પણ રાજ્યપાલ દ્વારા જ નક્કી કરવામાં આવે છે. 3 પ્રશ્નો થઈ ગયા. સમજી લે ફરીથી એક વખત કે ભારતીય બંધારણમાં એડવોકેટ જનરલનો નિશ્ચિત કાર્યકાળ નક્કી કરવામાં આવેલું નથી. તેઓ રાજ્યપાલની મરજી હોય ત્યાં સુધી પ્લીઝર ઓફ ગવર્નર પોતાના પદ પર રહી શકે છે. પ્લીઝર ઓફ ગવર્નર પોતાના પદ પર રહી શકે છે. આ એક ક્વેશ્ચન સિરીઝ છે. મરજી હોય ત્યાં સુધી તેઓ ગમે ત્યારે રાજ્યપાલને સંબોધીને પોતાનું રાજીનામું આપી શકે છે. તેમનું મહેનતાણું ભથ્થા પણ રાજ્યપાલ દ્વારા જ નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે રાજ્ય સરકાર બદલાય છે ત્યારે તેઓ રાજીનામું આપતા હોય છે. ઓકે, આ એક ટોપિક છે. જેટલા બી વાક્ય રચના હતી બધા જ પ્રશ્નો હતા. તમને એમ પૂછાય કે નીચેનામાંથી
કઈ બાબત રાજ્ય એડવોકેટ જનરલ સાથે જોડાયેલી નથી? તો જુઓ, એમાં લખ્યું છે કે એનો નિશ્ચિત કાર્યકાળ નક્કી કરવામાં આવેલો નથી. આ એક લાઈન. નંબર 2, રાજ્યપાલ ની મરજી હોય ત્યાં સુધી એડવોકેટ જનરલ પોતાના હોદ્દા પર રહી શકે છે. નંબર 3, પોતાનું રાજીનામું કોને આપે છે? રાજ્યપાલને આપે છે. નંબર 4, રાજ્યપાલ દ્વારા તેમના મહેનતાણા અને ભથ્થા નક્કી કરવામાં આવે છે. રાજ્ય સરકાર બદલાઈ જાય એટલે પોતાનું રાજીનામું આપતા હોય છે. જનરલી આવું હોય છે. ઓકે, આટલું યાદ રાખો. આ હતું કાર્યકાળ, મહેનતાણું અને રાજીનામું. એડવોકેટ જનરલનો કાર્યકાળ કેટલો હોય છે? તો શું કીધું? મરજી હોય ત્યાં સુધી, પ્લીઝર ઓફ ગવર્નર. એડવોકેટ જનરલ પોતાનું રાજીનામું કોને સોંપે છે? તો આપણે કીધું એડવોકેટ જનરલ પોતાનું રાજીનામું કોને સોંપે છે? રાજ્યપાલને સોંપે છે. ઇઝી ક્વેશ્ચન છે, પણ સમજો વાત. રાજ્યપાલને સોંપે છે. સમજાઈ ગયું? કાર્યકાળ, મહેનતાણું અને રાજીનામું. કાર્યકાળ, મહેનતાણું અને રાજીનામું. ઓકે, ઘણીવાર જે સ્ટેટ લાઇન ક્વેશ્ચન સિરીઝ આવે છે એમાં બી કામ લાગે, ઇઝી ક્વેશ્ચન સિરીઝમાં બી કામ લાગે. ઓકે, સમજાય છે ને? શાંતિથી તમે એને નોટ ડાઉન કરી શકો છો, સમજી શકો છો. બરોબર? ડેપ્થમાં આનાથી બી વધારે ક્વેશ્ચન સિરીઝ બનશે ને આપણે અલગ અલગ વિડીયોમાં એને અપલોડ બી કરીશું. ખાલી ક્વેશ્ચન સિરીઝ બી સમજાવશું કે ભાઈ આના સાથે આટલા ક્વેશ્ચન સિરીઝ બને છે, તેમાં બી તમને સરળતા રહેશે. પણ પહેલા તમે બેઝિક સમજી લો. નેક્સ્ટ, સોરી, એમસીક્યુઝ જોઈ લઈએ થોડા. કે એડવોકેટ જનરલ કોની મરજી હોય ત્યાં સુધી હોદ્દા પર રહી શકે છે? આપણે શું કીધું? પ્લેઝર ઓફ ગવર્નર. એડવોકેટ જનરલ રાજ્યપાલ ચાહે ત્યાં સુધી એમની મરજી સુધી રહી શકે છે. તો રાજ્યપાલ એનો જવાબ છે. રાજ્યના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી કોણ ગણાય છે? તો રાજ્યના એડવોકેટ જનરલ ગણાય છે. રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ કરે છે. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ રાજ્યના એડવોકેટ જનરલની જોગવાઈ કરવામાં આવી છે? રાઈટ, 165. એડવોકેટ જનરલ તરીકે નિમણૂક પામવા માટે વ્યક્તિ પાસે કઈ અદાલતના ન્યાયાધીશ બનવાની લાયકાત હોવી જોઈએ? તો હાઈકોર્ટ. એડવોકેટ રિલેટેડ ટુ હાઈકોર્ટ. એટર્ની કે તો સુપ્રીમ કોર્ટ. આટલું સમજવાનું. થોડું કેટલાક બેઝિક કન્સેપ્ટ હોય છે, શબ્દ પરથી જ આપણે એના જવાબ શોધી શકતા હોઈએ છીએ. પણ તમારું મગજ કામ શાંત જોઈએ અને સમજવા માટે થોડું તૈયાર જોઈએ. તો આ આપણા ક્વેશ્ચન સિરીઝ છે એડવોકેટ જનરલ સાથે જોડાયેલા. હજુ બી આપણે પૂરું ટ્રાય કરીએ બીજા ક્વેશ્ચન સિરીઝ બનાવવાનો કે જે તમને વધારે ડેપ્થ પકડાવશે. 1 મિનિટની અંદર આપણે ફરીથી થોડા વધારે એમસીક્યુ સોર્ટ આઉટ કરી લઈએ, જેનાથી તમારી સમજ વધારે ડેપ્થ બને. બરોબર? વધારે ડેપ્થ જવું છે આપણે જોવી. જો આપણો મેઇન કન્સેપ્ટ એવો છે કે તમે સરળતાથી કોઈ બી ટોપિકને પહેલા તો સમજો, એટલે વારે ઘડીએ એને રિપીટ ના કરવો પડે, રટવું ના પડે, જેને આપણે કહે છે ને ગોખવું ના પડે. બની શકે એટલું એને સમજી લો. ઓછા સમયમાં, શરૂઆતમાં સમય લગાવી દો સમજવામાં, પછી છે ને એ ઓટોમેટિક જ મગજમાં એ રીતે ફિટ કરો કે તમે જેવું યાદ કરો ને એવું બહાર આવી જાય, જેવું ઇનપુટ કરો એવું આઉટપુટ આવી જાય. અને એ રીતે જ ગોઠવો મગજની અંદર સરળતાથી ક્વેશ્ચન સિરીઝથી, તો એ આવડી જાય. બરોબર? વારે ઘડી બહુ રિપીટ ના કરવાનું હોય ઘણી બધી બાબતોને. આપણે હા આમાં આવું હોય છે, આમાં આવું હોય છે, સોર્ટ આઉટ કરતા આવડતો હોવું જોઈએ. ઓકે, અલગથી આપણે ક્વેશ્ચન સિરીઝના વિડીયો બી બનાવશું, જેની અંદર ક્વેશ્ચન સિરીઝ હશે, જેની અંદર આર્ટિકલ સાથે જોડાયેલી વસ્તુ હશે. પણ હાલ અત્યારે આપણે બેઝિક સ્ટ્રક્ચર પર જઈશું. એમસીક્યુઝ ચેકઆઉટ કરી લઈએ. બરોબર? સ્ટાર્ટ. એડવોકેટ જનરલ રાજ્યની કઈ અદાલતોમાં સુનાવણીનો અધિકાર ધરાવે છે? તો આપણે શું કીધું? એડવોકેટ જનરલ છે હાઈકોર્ટ, બીજી અદાલતોમાં. તો માત્ર હાઈકોર્ટમાં, માત્ર જિલ્લા અદાલતમાં, રાજ્યની કોઈ પણ અદાલતમાં, તો રાજ્યની કોઈ પણ અદાલતમાં. રાઈટ? એક વન ક્વેશ્ચન થોડા ફાસ્ટ જઈશું એટલે આપણે સમય બી બચે. નેક્સ્ટ, નીચેનામાંથી કોને રાજ્યના વિધાનમંડળની કાર્યમાં ભાગ લેવાનો અધિકાર છે પરંતુ મતદાન કરવાનો અધિકાર નથી? આપણે શું કીધું કે એડવોકેટ જનરલને વિધાનસભા અને વિધાન પરિષદ બંનેમાં જઈ શકે છે, બેસી શકે છે અને બોલી શકે છે, પણ શું નથી કરી શકતો? મતદાન કરી શકતો નથી. તો આ એટલું જ યાદ રાખવાનું છે, મતદાન કરી શકતો નથી. તો કોને? એડવોકેટ જનરલને. શબ્દ છે રાજ્ય, રાજ્ય લખવાનું. કેન્દ્ર હોય તો એટર્ની જનરલ ઓપ્શનમાં હશે. આ શું શબ્દ છે? રાજ્ય શબ્દ છે. કયો શબ્દ છે? રાજ્ય. તો શું આવે જવાબ? એડવોકેટ જનરલ. નેક્સ્ટ ક્વેશ્ચન સિરીઝ. સોરી,
ફરીથી આપણે એને બનાવી દઈએ. એડવોકેટ જનરલની રાજ્યની કઈ અદાલતોમાં સુનાવણી કરવાનો અધિકાર છે? તો આપણે શું કીધું? રાજ્યની કોઈ પણ અદાલતમાં છે. નેક્સ્ટ ક્વેશ્ચન સિરીઝ. એડવોકેટ જનરલ રાજ્યની કઈ અદાલતોમાં સુનાવણીનો અધિકાર ધરાવે છે? તો રાજ્યની કોઈ પણ અદાલતોમાં. સોરી, એકની ક્વેશ્ચન રિપીટ થાય છે. નીચેનામાંથી કોને રાજ્યના વિધાનમંડળની કાર્યમાં ભાગ લેવાનો અધિકાર છે પરંતુ મતદાન કરવાનો અધિકાર નથી? તો એડવોકેટ જનરલની નથી. બરોબર. એડવોકેટ જનરલને મળતું વેતન અને ભથ્થા કોણ નક્કી કરે છે? તો આપણે શું વાત કરી હતી? કોણ નક્કી કરે છે? રાજ્યપાલ નક્કી કરે છે. રાજ્યપાલ નક્કી કરે છે. સામાન્ય રીતે જ્યારે રાજ્ય સરકાર રાજીનામું આપે છે ત્યારે એડવોકેટ જનરલ રાજીનામું આપે છે. શા માટે? આપણે એવું કહેતા હતા ને કે ભાઈ સરકાર બી રાજીનામું આપે ત્યારે એડવોકેટ જનરલ બી રાજીનામું આપીને નીકળી જતા હોય છે. બરોબર. તો જોઈ લઈએ. કારણ કે તેમની નિમણૂક સરકારની સલાહ પર થઈ હોય છે, કારણ કે તેમનો કાર્યકાળ પૂરો થાય છે, કારણ કે બંધારણમાં ફરજિયાત છે, કારણ કે હાઈકોર્ટનો આદેશ આપે છે. ફર્સ્ટ, કારણ કે તેમની નિમણૂક સરકારની સલાહ પર થઈ હોય છે. એડવોકેટ જનરલ એ રાજ્યની કારોબારીનો ભાગ છે. આ વિધાન સાચું કે ખોટું? કારોબારીનો ભાગ છે. સમજવાની વસ્તુ છે. આપણને ખબર છે ને કે અલગ અલગ વસ્તુ છે. બધું ન્યાયતંત્ર અલગ વસ્તુ છે. ધારા બનાવવા, ઇમ્પ્લિમેન્ટ કરવા અને એનું રક્ષણ કરવું ન્યાયતંત્રનું કામ. સ્વતંત્ર બોડી છે. સાચું. એડવોકેટ જનરલ રાજ્યની કારોબારીનો ભાગ છે. કેન્દ્ર સરકાર માટે જે સ્થાન એટર્ની જનરલ ધરાવે છે, મેં શું વાત કરી હતી કે જો કેન્દ્ર સરકારની વાત હોય તો એટર્ની જનરલ, એ જ રીતે રાજ્ય સરકારમાં હોય એડવોકેટ જનરલ, તો તેવું સ્થાન રાજ્ય સરકાર માટે કોણ ધરાવે છે? જવાબ જોઈ લો. એડવોકેટ જનરલ. એડવોકેટ જનરલને વિધાનમંડળમાં કયા સભ્યો જેવા વિશેષ અધિકારો મળે છે? કયા સભ્યો જેવા વિશેષ અધિકારો મળે છે? તો વડાપ્રધાન જેવા તો હોય ના. રાજ્યપાલ, વિધાનસભા, કે આપણે નીચે જોવાનું છે. આપણે વિધાનસભામાં જઈએ તો કોના જેવા હોય? વિધાનસભાના સભ્ય જેવા હોય. શું એડવોકેટ જનરલ ખાનગી કાયદાકીય પ્રેક્ટિસ કરી શકે છે? તો કરતા જ હોય છે ને, અમુક પ્રતિબંધો સાથે. રાઈટ. એડવોકેટ જનરલ બનવા માટે વ્યક્તિ પાસે કેટલા વર્ષનો ન્યાયિક અનુભવ અથવા વકીલાતનો અનુભવ હોવો જોઈએ? જુઓ, પૂછ્યું છે વકીલાતનો અનુભવ. બરોબર. ન્યાયિક અનુભવ. બરોબર. 10 years છે આની અંદર. જવાબ હવે 10 વર્ષ. બરોબર, યાદ રાખો. 10 years. એમપી છે બધા પ્રશ્નો. આ બધા જ પ્રશ્નો પૂછે છે. આ ટાઈપના જ પ્રશ્નો પૂછે છે તમે જેમાં કન્ફ્યુઝ થઈ જાવ. સરળ પ્રશ્નો ઓછા આવશે. નીચેનામાંથી કયું વિધાન એડવોકેટ જનરલ માટે ખોટું છે? પછી આવું પૂછે, ખોટું કયું, સાચું કયું. તમે થોડા કન્ફ્યુઝ થઈ જાવ ઉતાવળમાં. વાત કરી છે ખોટું છે, તો સાચું તો દેખાવાના જ. તેઓ રાજ્યપાલ દ્વારા નિમણૂક પામે છે. યસ. તેઓ વિધાનસભામાં બોલી શકે છે. યસ, સાચું છે આ બધું. તેઓ વિધાનસભામાં મત આપી શકે છે. આ ખોટું છે. મત નથી આપી શકતા. નથી એટર્ની જનરલ કે એડવોકેટ જનરલ, તો આપણે મત નથી આપી શકતા. સી જવાબ આવે એમાં. એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? એડવોકેટ જનરલ કીધું છે. કોણ કરે? રાજ્યપાલ કરે. એડવોકેટ જનરલનું પદ કેવા પ્રકારનું છે? બંધારણીય છે કે બિન બંધારણીય પદ છે? એટલે મતલબ એવો છે કે જ્યારે બંધારણ બન્યું ત્યારે આ પદનો ઉલ્લેખ હતો. જો હોય તો બંધારણીય પદ, ના હોય તો નથી બંધારણીય પદ. બરોબર. આ રીતે યાદ રાખવાનું. બરોબર. બંધારણીય પદ છે. જ્યારે બન્યું ત્યારે એડવોકેટ જનરલનું પદ હતું એટલે બંધારણીય પદ છે. એડવોકેટ જનરલ બનવા માટે કઈ લાયકાત હોવી જરૂરી છે? આપણે શું વાત કરી હતી? હાઈકોર્ટ. હાઈકોર્ટ જોઈ લો, વાંચી લો. હાઈકોર્ટના ન્યાયાધીશ બનવાની છે તો છે ને હાઈકોર્ટના ન્યાયાધીશ બનવાની. તો આ લાયકાત છે. એડવોકેટ જનરલ એટર્ની જનરલ હોત તો, એટર્ની જનરલ હોત તો સુપ્રીમ કોર્ટ. બરોબર. એડવોકેટ છે તો હાઈકોર્ટ. નંબર બી. એડવોકેટ જનરલ વિધાનમંડળની કઈ સમિતિના સભ્ય બની શકે છે? આપણે શું કીધું? કોઈ બી સમિતિના. માત્ર અંદાજ સમિતિ, માત્ર જાહેર હિસાબ સમિતિ, કોઈ પણ સમિતિ જેમાં તેમનું સ્થાન નામ સૂચવવામાં આવ્યું હોય. રાજ્યના સર્વોચ્ચ કાયદાકીય અધિકારી કોણ હોય છે ભાઈ? તો એડવોકેટ જનરલ, જેની આપણે ભણી રહ્યા છીએ. નેક્સ્ટ, ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ એડવોકેટ જનરલની જોગવાઈ કરવામાં આવી છે? 165. 165 એનો જવાબ. નેક્સ્ટ, એડવોકેટ જનરલ પોતાનું રાજીનામું કોને આપે છે? તો રાજ્યપાલને આપે છે. રાજ્ય સરકારની કાયદાકીય બાબતોમાં સલાહ આપવાનું મુખ્ય કાર્ય કોનું છે? એડવોકેટ જનરલનું છે. રાજ્ય સરકારની સલાહ એડવોકેટ જનરલ આપે. જવાબ છે એડવોકેટ જનરલ. એડવોકેટ જનરલની કાર્યકાળ બંધારણમાં કેટલો નક્કી કરવામાં આવ્યો છે? બંધારણમાં કોઈ નિશ્ચિત કાર્યકાળ નથી. આપણે સ્ટડી કરી હતી ને, તેનો જવાબ આ બને છે. થોડું આ સમજવા લાયક છે ને. એમપી જેવું ખરું, આ પૂછાઈ શકે આવું બધું. એડવોકેટ જનરલ કોની મરજી સુધી પદ પર રહી શકે છે? કોની મરજી સુધી?
રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી પ્લેઝર ઓફ ગવર્નર. ઓકે, આ ક્વેશ્ચન બી જોઈ લઈએ. રાજ્યપાલ. તો આ હતા આપણા એમસીક્યુઝ. આપણે સમજાવ્યું એડવોકેટ જનરલ વિશે. તો એડવોકેટ જનરલ વિશે આપણે આજે જે સમજ્યા એ રાજ્ય સરકારનું એક કાયદાકીય પદ છે. ઓકે, રાજ્યપાલ ઈચ્છે ત્યાં સુધી રહે છે, સરકાર જાય છે એટલે રાજીનામું આપી દે છે. એટલું તો સમજણ પડી. એડવોકેટ જનરલ સાથે જોડાયેલો અનુચ્છેદ 165 અનુચ્છેદ છે. આ બી સમજાવવા જેવી વસ્તુ હતી. અને આ જ રીતે આ એક પદ છે કેન્દ્ર સરકારની અંદર, એનું નામ છે એટર્ની જનરલ, રાઈટ. અને એમને દરેક હાઈકોર્ટ અથવા બીજી અદાલતોમાં જે રાજ્ય સરકારની અદાલતોમાં એમને બોલવાનો બેસવાનો અધિકાર છે, મત આપવાનો અધિકાર નથી. અને કોઈ બી સમિતિના વિધાનસભાની કોઈ બી સમિતિના વિધાન પરિષદ કોઈ બી સમિતિના એ સભ્ય બની શકે છે. આટલું એ સમજવા લાયક છે. વિધાનસભામાં બી જઈ શકે છે અને વિધાન પરિષદમાં બી એ બેસી શકે છે અને બોલી શકે છે. ઓકે, તો આ હતું એડવોકેટ જનરલ વિશેની સામાન્ય માહિતી. તો તમે અમારી સાથે જોડાયેલા રહ્યા, તમારો કિંમતી સમય અમને આપ્યો. અમે ઈચ્છીએ છીએ કે અમારું ડાયલોગ ડિલિવરી તમારા સુધી પહોંચે છે. તમે નોટ ડાઉન કરજો. જે વસ્તુમાં તમને નથી આવડતું એ વસ્તુ તમે લખજો બાજુમાં અને સર્ચ કરી અને વધારે ડેપ્થમાં તમે તૈયારી કરજો. તો આ સાથે મળીએ છીએ હવે નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારો ધન્યવાદ કે તમે અમને સાંભળ્યા, જોડાયેલા રહ્યા અને તમે અમને પ્રોત્સાહન આપો છો કે કેવી રીતે હજુ વધારે અમે મહેનત કરીએ અને તમારા સુધી કન્ટેન્ટ ડિલિવર કરી શકીએ. તમારો આભાર. મળીશું એક નવા વિડીયો સાથે.